સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત નવી મતદાર યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 18 જાન્યુઆરી સુધી કોઈપણ નાગરિક વાંધા અરજી કરી શકે. ત્યારે 15, 16, 17 જાન્યુઆરી સુધી ખેડા જિલ્લામાં કોઈપણ પ્રકારની વાંધા અરજી નથી નોંધાઈ, પરંતુ અચાનક 18 જાન્યુઆરીએ સમગ્ર જિલ્લામાંથી આશરે 55,000 વાંધા અરજી મળી આવી. અત્યાર સુધીમાં 67,000 અરજી નોંધાઈ છે. ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસે આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જે વાંધા અરજી બેલોને આપવાની હોય તે અરજી ઈઆરઓને આપવામાં આવી રહી છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું, ચોક્કસ મતોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરી કોંગ્રેસ પક્ષના મતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સમયમાં સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ સુધાર કાર્યક્રમ અંતર્ગત હમણાં જ નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. નવી મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ 18/1 સુધી જેને પણ કોઈ વાંધો હોય, રજૂઆત કરવી હોય તો એ વાંધો અહીંયા 18 તારીખ છેલ્લી એની મુદત હતી. અત્યાર સુધી 15, 16, 17 તારીખ સુધી અમે રિપોર્ટ મંગાવ્યા, ત્યાં સુધી એમાં 0 વાંધો હતો. અને અચાનક 18મી તારીખે આખા સમગ્ર જિલ્લામાં ઈઆરઓને 55,000 વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી અને એક જ દિવસમાં 55,000 અરજીઓ રજૂ થઈ. એના બાદ 19 તારીખનો રિપોર્ટ કર્યો તો એમાં 67,000 અરજીઓ રજૂ થઈ. એટલે આખા જિલ્લામાંથી કુલ મળીને 67,000 વાંધા અરજીઓ રજૂ થઈ છે. એ ખરેખર આમ જોવા જઈએ તો વાંધો હોય તો બીએલઓને રજૂ થાય, અને બીએલઓને અમે લોકોએ કોન્ટેક્ટ કર્યો તો બીએલઓએ કીધું કે અમને ક્યાંય અમને વાંધા અરજી મળી નથી. ડાયરેક્ટ અહીંયા આગળ ઈઆરઓને જમા કરવામાં આવી છે. તો આ ચોક્કસ શંકા ઉપજાવે એવું કાવતરું છે કે જે લોકો આવી રીતે બીએલઓના દ્વારા અહીંયા વાંધા અરજીઓ રજૂ કરી અને અમુક ચોક્કસ મતો પર ટાર્ગેટ કરી રહ્યા છે, કોંગ્રેસ પક્ષના મતો પર ટાર્ગેટ કરી રહ્યા છે, એ બિલકુલ